તમારી ધૂન લાગી હર હર શંભુ તમારી ધૂન લાગી હર 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 ભોળા શંભુ તમારી ધૂન લાગી હર હર ભોળા શંભુ તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી 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 ધૂન લાગી હર પાર્વતી ના પતિ તમારી ધૂન લાગી પાર્વતી ના પિતા તમારી ધૂન લાગી હર 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 ભોળા શંભો તમારી ધૂન લાગી હર હર ભોળા શંભો તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર ડાક ડમરો વાળા તમારી ધૂન લાગી ડમરું બોલો શાસ્ત્રીજી મહારાજ કી લાગી હર ડાક ડમરો વાળા તમારી ધૂન લાગી ડાક ડમરું વાળા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર 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 ભોળા શંભો તમારી ધૂન લાગી હર 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 ભોળા શંભો તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી હર ડાક ડમરો વાળા તમારી ધૂન લાગી ડાક ડમરું વાળા તમારી ધૂન લાગી હર મોટી જટા વાળા તમારી ધૂન લાગી મોટી જટા વાળા તમારી ધૂન લાગી તારી ધૂન લાગી ભોળા તારી 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 ધૂન લાગી હર 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 શંભુ ભોળા તમારી ધૂન લાગી હર હર ભોળા શંભો તમારી ધૂન લાગી तुषारहारधवला या शुभ्रवस्तावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहा
शुक्लां ब्रह्मविचारसारपरमाम् आद्यां जगद्व्यापिनी वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहा हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थिता वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदाम्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। लोकाभिरामं रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतावरिष्ठं वातात्मजं नरयूतमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। श्रीरामदूतं शरणं प्रपद्ये। आत्मा त्वं गिरिजामती सहचरा प्राणशरीरं गृहम् पूजा ते विषयोपभोगरचना निद्रा समाधिस्थिति संचारपदयो प्रदक्षिणविधि स्तोत्राणि सर्वाङ्गिरो यद्यत् कर्म करोमि तत्तदखिलं शम्भो तवाराधनम्। गं गणपतये नमः। श्री सरस्वती
સરસ્વત્यै નમઃ. શ્રી મહાલક્ષ્મ્यै નમઃ. ઓમ નમઃ શિવાય. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. ઓમ મંગલમ ભગવાન મંગલમ શિવ મંગલમ શિવનામ મંગલમ. ઓમ મંગલમ ભગવાન મંગલમ શિવ મંગલમ શિવનામ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર 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 મંગલમ શિવ મંગલમ શિવનામ મંગલમ. શિવ મંગલમ શિવનામ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ શિવ મંગલમ શિવનામ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ મંત્ર મંગલમ મંત્રકાર મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ મંત્ર મંગલમ મંત્રકાર મંગલમ. નામ મંગલમ શિવનામ મંગલમ. ઓમ મંગલમ ઓમકાર મંગલમ શિવ મંગલમ શિવનામ મંગલમ. શિવ મંગલમ શિવનામ મંગલમ શિવ મંગલમ શિવનામ મંગલમ. બોલીએ કાશી વિશ્વનાથ મહાદેવ કી જય. ગંગા મૈયા કી જય. નર્મદા માત કી જય. ઉમિયા માત કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. સવારના સત્રની અંદર આપણે નિરાકાર સ્વરૂપે ભગવાન શિવનું પ્રાગટ્ય થયું. આપણે એની કથા જોઈ. સાથે સાથે શિવ તત્વની પૂજા કેવી રીતે કરવી એ પૂજાનું વિધિ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હતો.
જેની અંદર આપણે જોયું કે લિંગના પ્રકાર કેટલા છે, ખ્યાલ છે ને, યાદ છે? 5 પ્રકાર છે. કયા કયા કહેશે કોઈ? સ્વયંભૂ લિંગ, બિંદુ લિંગ, ચલિત લિંગ, સ્થાપિત લિંગ, અને 5મું કહેલું ગુરુલિંગ. ગુરુ એ શિવ સ્વરૂપ છે. એના પછી પાર્થેશ્વર શિવલિંગની આપણે વાત કરી રહેલા હતા. એનું પૂજન કરવાથી કયા કયા ફળ મળે છે આપણે જોયું. કોઈ પણ વ્યક્તિની જે કોઈ પણ મનોકામના હોય એ મનોકામના જ્યારે શિવલિંગની સ્થાપના કરીએ એ વખતે સંકલ્પની અંદર કહી દેવામાં આવે અને એ પ્રમાણે ભાવથી ભગવાનનું જો પૂજન કરવામાં આવે. પણ એમાં એટલું છે, સાત્વિકતા જાળવવી પડે. કોઈ પણ કર્મ કરીએ ને એમાં સાત્વિકતા હોવી જોઈએ. સાત્વિકતા વગર બધું જ નકામું છે. આપણે ન કરીશ, આપણે કરીએ તો શ્રેષ્ઠ છે. હું તો કહું છું, કોઈ પણ કર્મ કરવું હોય વ્યક્તિએ પોતે કરવું. આપણને ભૂખ લાગે તો બીજો ખાય તો ચાલે? ન ચાલે. આપણને ભૂખ લાગી છે તો એના માટે પ્રયત્ન આપણે ભોજન હોય ત્યાં સુધી આપણે જવું પડે. આપણે હાથેથી એ ટુકડો કરીને મોંમાં મૂકવો પડે, ચાવવું પડે, તો જ એ ભોજન લીધું છે એ આપણને શક્તિ આપે છે. એ જ રીતે કોઈ પણ કર્મ કરવું છે, બ્રાહ્મણની ઉપસ્થિતિ રાખીએ પણ એ કર્મ આપણે જાતે કરીએ. બ્રાહ્મણને કેમ રાખવાનો છે કે બ્રાહ્મણ સાથે હશે, કદાચ કઈ કર્મની અંદર ભૂલ થતી હોય તો એ તમને ટોકશે, કહેશે કે આની પૂજા આ રીતે થાય. કારણ આ કર્મ કરવાનો અધિકાર બ્રાહ્મણને આપેલો છે. માટે આપણે કોઈ પણ કાર્ય કરીએ ને તે સૌથી પહેલા 2 પ્રતિનિધિને આપણે હાજર કરીએ છીએ. કારણ કે કોઈ પણ કર્મ કરીએ એમાં કહ્યું કે સૌથી પહેલા બ્રાહ્મણ હોવો જોઈએ. અને બીજો દીપ. કોઈ પણ સત્કર્મ કરીએ એટલે સૌથી પહેલા આપણે શું કરવાનું હોય છે? મહારાજ હશે ને પહેલા કે પહેલા દીવો પ્રગટાવો. કર્મની શરૂઆત થતા પહેલા દીપ પ્રજ્વલન કરવામાં આવે છે. બોધીપ દેવ રૂપસ્વમ કર્મ સાક્ષીય વિઘ્ન કર યાવત કર્મ સમાપ્તિ શ્યામ તાવદત્તમ તો સ્થિરો ભવ. હું જે કંઈ પણ કર્મ કરું છું આપ સાક્ષી છો. કોઈ પણ પૂજાની વિધિ કરીએ એમાં 2 સાક્ષી હોય છે, કે બ્રાહ્મણ અને બીજો દીપ. બ્રાહ્મણની ઉપસ્થિતિની અંદર આપણે કાર્ય કરીએ, મંત્રોચ્ચાર કરવાના હોય, આપણને ન ભાવે બ્રાહ્મણ પાસે મંત્રોચ્ચાર કરાવીએ, પણ કર્મ આપણે કરવાનું. મોટા ભાગે કરે છે શું? મહારાજ અમને આ ગ્રહ નડે છે ને, આટલા મંત્રો કરી રાખજો ને, અમે પૈસા આપી દઈશું. અરે ગ્રહ તને નડે છે અને બ્રાહ્મણ પૂજા કરે, મંત્રો કરે કે ન કરે? અને પછી કે અમે આટલું કરાયું પણ તોય અમારું કામ સિદ્ધ ન થયું. તારો મંત્ર તું નથી કરતો તો બીજો કરશે? વિદ્વાન બ્રાહ્મણ હોય, આપણને એના ઉપર ભરોસો હોય, એની પાસે આપણે બેસીને કરાવીએ તો વાત બરોબર છે. નહીતર હું તો કહું છું, ઘણા લોકો આવીને કહે કે મહારાજ તમે કુંડળી જુઓ છો? મેં તો જોવાનો સમય નથી રહેતો, પણ કોઈ તકલીફ હોય તો મને કહો, એ જોઈએ ને ખબર પડે. હું કહું બેન મંત્ર કરવા પડશે, તો કે મહારાજ કોઈ તમે કરશો? મેં તો હું ક્યાં કરું? હું મારા નથી કરી શકતો ને તમારા કરું તો બીજું કોઈ? પણ હું કહું બેન તમારી પાસે સમય છે? હા, તો તમે જ કરો ને. આટલા મંત્રો કરવાના છે, એને ડિવાઈડ બાય કેટલા? 2 મહિનામાં કરશો કે 3 મહિનાની અંદર? તમે કહો એ પ્રમાણે ડિવાઈડ કરી અને આપી દો કે દિવસની તમારી 20 માળા કરવાની છે. તો તમે કરશો ને એનું ફળ તમને જલ્દી મળશે. કર્મ જાતે કરો.
બીજા ઉપર છોડો નહીં. વેદાંત બ્રાહ્મણની ઉપસ્થિતિમાં પાર્થેશ્વર લિંગની પૂજા કરો. અહીંયા વાત થઈ એટલે તરત અમારા લીલાચંદભાઈ ને બેન ને બધા કહ્યું અમે તો સોસાયટીમાં કરીએ જ છીએ, સુભાષભાઈના ઘર આંગણે 3 વર્ષથી કરીએ છીએ. બેનને કહ્યું કે મહારાજ હવે તો વધારે ઉત્સાહથી કરીશું. અત્યાર સુધી એવું સાંભળ્યું હતું કે કરીએ કઈ નહીં, આપણને જેવું આવડે એમ કરી જઈશું. પણ હવે સાંભળ્યા પછી હવે ભાવ બદલાઈ જશે. માટે કહું છું, કોઈ પણ કર્મ કરીએ ને એ પહેલા તમે વાંચો. ગ્રંથ વાંચી કે કથા સાંભળ્યા પછી કરશો ને તો તમને એક કાર્ય કરવાનો આનંદ આવશે. અંગ્રેજી બાપા કહેતા, દાખલા તરીકે આપણે કથા નક્કી કરીએ ને તો આ સત્ર છે, જ્ઞાન સત્ર કહેવાય. યજ્ઞ ક્યારે થાય? કોઈ પણ તારીખ લીધા પછી 6 મહિના કે 12 મહિના પહેલા આપણે ડેટ લીધેલી હોય ને તો 6 મહિનાથી આપણે એ ગ્રંથને વાંચવો જોઈએ, એ મંત્ર જાપ કરવા જોઈએ કે એની અંદર જે ગુણો છે એ મારી અંદર આવે. અને પછી જ્યારે કથાનું શ્રવણ કરવામાં આવે ને એ શ્રવણનો આખો ભાવ અલગ હોય છે. આપણી પાસે જેમ ટિકિટ 4 મહિના પહેલા આવે છે તો જ આપણે આવી શકીએ ને. અહીંયા જ્યારે નક્કી થયું તો 2 મહિના પહેલા તમે નામ લખાવ્યું ને, તો અહીં આવવા માટે 2 મહિના પહેલા નામ લખાવો છો. તો કોઈ પણ કથાનું શ્રવણ કરવા માટે જાઓ છો તો અઠવાડિયું 10 દિવસ એના ગુણ તો વાંચો, ગ્રંથ વાંચો, અને પછી જો સાંભળવા જશો ને તો એ કથાનો તમને આનંદ આવશે. અને આનંદ તો ઠીક છે પણ એના જેવા ગુણો આપણી અંદર પણ આવશે. બોલો નમઃ શિવાય. તો એ સાચો યજ્ઞ છે. આ પદ્ધતિ છે. પણ એમને આપણે કશું વાંચ્યા વગર એ સત્ર છે, જ્ઞાન સત્ર કહેવાય, જ્ઞાન યજ્ઞ ન કહેવાય. યજ્ઞની અંદર આહુતિ આપીએ છીએ ત્યારે બધા જ દેવોની આપણે આહુતિ આપીએ છીએ, યજમાનને બિરાજમાન કરીએ છીએ. બેસવું પડે કે નહીં? તો કર્મની અંદર જેની જરૂર છે, બ્રાહ્મણની જરૂર છે, એને બોલાવો. વિદ્વાન બ્રાહ્મણની ઉપસ્થિતિની અંદર એક કાર્ય કરીશું તો એક કાર્ય દીપી ઉઠશે. શુદ્ધ ઉચ્ચાર સાથે મંત્રનો ઉચ્ચાર કરશે. તો પાર્થેશ્વર ની જ્યારે આપણે પૂજા કરીએ ત્યારે વેદોક્ત મંત્રો કહેલા છે. ખૂબ સુંદર મંત્ર આપેલા છે કે ઓમ નમઃ સંભવાય ચ મનોભવાય ચ, નમઃ શંકરાય ચ મહેશકરાય ચ, નમઃ શિવાય ચ શિવતરાય ચ. આ મંત્રથી એની પૂજા કરો. ખૂબ સુંદર મંત્રો છે. બીજો એક છે આપણે ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર મોક્ષીયમામૃતાત. આ વેદોક્ત મંત્ર છે. એનો ઉચ્ચાર બ્રાહ્મણ સિવાય કોઈ કરી શકે નહીં. અત્યારે તો બ્રાહ્મણ જેવું ક્યાં રહ્યું છે? બધા બ્રાહ્મણ જ છે. આપણા માટે મંત્ર છે. બ્રાહ્મણ સિવાય જે કોઈ મંત્રને અભિષેક કરવો હોય એના માટે મંત્ર છે મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ. આ વેદોક્ત મંત્ર છે, પેલો પુરાણોક્ત મંત્ર છે. મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. વેદનો અધિકાર કેમ બ્રાહ્મણને છે? કારણ કે વેદ ભણે છે કોણ? બ્રાહ્મણ. જો તમે એ ભણતા હો તો તમે એ કરી શકો છો. પણ આપણે ભણેલા ન હોઈએ અને સાંભળીને કહીએ તો ત્યાં આરો અવરો ક્યાંક ભૂલ થઈ જાય. મેં કહ્યું ને, કાલા વાલા હરીને વાલા એ ભજનમાં ચાલે, મંત્રમાં ન ચાલે. વેદોક્ત મંત્રો જે પાઠશાળાની અંદર વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને એ બોલે ને એ સાંભળીએ ને ત્યારે આપણને આખું વાતાવરણ કેટલું દિવ્ય બની જાય છે. ખૂબ સુંદર રીતે કર્મ કરો. શુદ્ધ માટીથી શિવલિંગ બનાવી એની પૂજા કરવાની છે. અને દરરોજ સાંજે પૂજા આરતી પ્રસાદ પૂર્ણ થયા પછી એને જઈને પધરાવી આવવાના છે, વિસર્જન કરવાનું છે. અને બીજા દિવસે સવારે પાછા એટલા જ ઉત્સાહથી અંગૂઠા આકારના શિવલિંગ બનાવી
એની ફરીથી પૂજા કરવાની છે. અને જેટલા વધારે લોકો એનો લાભ લેશે ને એટલું પુણ્ય તમને વધારે મળશે. કોઈ પણ કર્મ કરીએ ને એમાં બને એટલા વધારે લોકોને ઇન્વોલ્વ કરો. કારણ કે કંઈ પણ સારું કરવું હોય હું એકલો કેમ કરું, મેં કર્યું છે એવો ભાવ નથી રાખવાનો, અમે કર્યું છે. જ્યારે આ ભાવ કેળવાશે ને ત્યારે જુઓ તમારી અંદર કેટલો બદલાવ આવે છે. અને પૂજા કે કોઈ પણ સત્કર્મ કરો એ વધારે લોકો લાભ લે એવું કરશો ને તે એનું પુણ્ય વિશેષ છે. અરવિંદભાઈને અહીંયા કથા કરી તો એ ઘરે કરી શકતા હતા. ઘરે 4 વ્યક્તિઓને ખર્ચો જ કરવો છે ને કરી નાખીએ. આટલા બધા લોકોને બેસાડવા છે, લઈને આવવું છે, એમને સંભળાવી છે, આ કેટલું મોટું પુણ્ય છે. અને પાછું આયોજન કંઈ આપણે એક દિવસ ઘરે લગ્નનો પ્રસંગ હોય, એક દિવસનો લગ્નનો પ્રસંગ હોય, આપણે કેટલા મહિનાથી તૈયારીઓ કરીએ છીએ, 6-12 મહિનાથી તૈયારી કરીએ, તેમ છતાં પણ લગ્નના દિવસે આપણે ટેન્શનમાં હોઈએ કે આપણું કાર્ય જે કર્યું છે ધાર્યું છે એ પ્રમાણે બધાને કોઈ તકલીફ ન પડવી જોઈએ, એ રીતે થવું જોઈએ. આ તો 7 દિવસનો કાર્યક્રમ છે સાહેબ. આટલા બધા લોકોને ઘરેથી આટલે દૂર સુધી લાવવાના, રાખવાના, એમનું સવાર સાંજનું ભોજનનું આયોજન કરવાનું, સવારે ચા નાસ્તાનું આયોજન કરવાનું, સાંજે ચાનું આયોજન કરવાનું. એમનેમ થાય? એક વખત તો કરો, ખબર પડી જાય કેટલા વિશે 100 થાય છે. એક ફૂલની માળા ના આવી હોય ને તો પણ અરવિંદભાઈ દોડતા થઈ જાય, એટલે ફૂલની માળા નથી આવી, સવારે મેં રાહ જોઈને બેઠા. અશોકભાઈએ તો કહ્યું ભાઈ માળા આવી નથી, ફૂલ આવ્યા નથી. એમને તો કહી દીધું. ટેન્શન કોને? જેને આયોજન કર્યું છે એને. આપણે તો શાંતિથી ચા નાસ્તો કરી આવીને બેસી ગયા. આ નાની નાની વાતો છે ને સમય માગી લે છે સાહેબ. ત્યાં આપણને દેખાય નહીં પણ આ બધું ખૂબ સુંદર રીતે સુખરૂપ પૂર્ણ થાય અને અહીંથી બધાને ઘરે સમયસર કંઈ પણ થયા વગર આપણે પહોંચાડીએ પછી એમ થાય હાશ આપણો આ કાર્યક્રમ ખૂબ સરસ રીતે પૂર્ણ થયો. હમણાં હાલ કોઈ બીમાર પડે તો દોડવું પડે ને. તો કર્મ જે છે ને એ સારા ભાવથી સારા હેતુથી કરીએ ને ત્યારે એ કર્મની અંદર ક્યારે કોઈ તકલીફ આવતી નથી. બોલો નમઃ શિવાય. ઘણા લોકો કે અમે કરીએ કઈ વિઘ્ન આવશે, તું સતત એ જ વિચાર કરે છે. આ કરીશ અને આમ થશે તો, આમ કરીશ તો પેલું થશે તો થશે. કારણ કે તું સતત એ જ વિચારે છે કે કંઈક મુશ્કેલી આવે, કઈ મુશ્કેલી આવે. અરે કઈ ના આવે, ભગવાનના કામમાં મુશ્કેલી છે નહીં. સારા હેતુથી કરો, સારા ભાવથી કરો. આત્મ શ્લાઘા, આત્મ પ્રશંસા થાય એના માટે કોઈ કાર્ય નથી. આ કાર્ય આપણું છે અને આ કાર્યને સારું કેવી રીતે કરવું ને એ એકલા આયોજકોનો ફરજમાં આવે એ નથી, આપણા સૌની ફરજ છે. ત્યાં જે જ્ઞાન આપણે કર્યો છે એમાં બધા દરેકે પોતાની યથાશક્તિ ફાળો આપ. હવે ફાળો એટલે શું? પૈસાથી આપ અહીંયા તમે પૈસા લખાવો એ તો ઠીક છે. સમય, અત્યારના સમયની અંદર સૌથી વધારે અગત્યની વાત છે સમયની છે. કોઈક સમયની શક્તિ આપી રહેલું છે, કોઈ ક્રિયા શક્તિ, કોઈ પૈસો નથી આપી શકતું. પણ તમારું જે કામ હશે ને એ કામ અમે ઉપાડી લઈશું. વડીલો છે જે પીરસે છે કેટલું ધ્યાન રાખે છે દરેકનું. કોઈ મહેનત કરીને આપે છે, કોઈ પૈસાથી મદદ કરે છે, કોઈ આવી અને શાંતિથી કથાનું શ્રવણ કરે. કથાનું આયોજન કર્યું સામે તમે જ ના હો તો કથા કોને કહેવાની? બોલો. તમારી એટલી જ ફરજ, તમે આવ્યા એ પણ ભાગ્ય છે અમારું કે તમે આવ્યા તો આ કથા અમે તમને કહી શકીએ. સાંભળવા વાળું તો કોઈ જોઈએ ને. બધા તમે શાંતિથી સાંભળો. બસ તમે આ જે આપો છો ને એ દાન જ છે, દાનનો એક પ્રકાર છે. સમયનું દાન છે તમારું.
કોઈ પણ કાર્યને ખૂબ સુંદર રીતે પ્રકાશિત કરવું, બતાવવું, એમાં દરેક વ્યક્તિનો ફાળો છે. કહ્યું ને, એટલે જ કર્મ કરતી વખતે આપણે દરેકની હાજરી જોઈએ. દેવોની પણ હાજરી જોઈએ, બ્રાહ્મણની પણ હાજરી જોઈએ, દીપની પણ હાજરી જોઈએ, અને એ જે યજમાનની પણ હાજરી જોઈએ. યજમાન વગર કોઈ કાર્ય ન થાય. યજમાન એ શિવનું સ્વરૂપ છે, કહેલું છે, આવે છે આગળ. જે શિવના સ્વરૂપ છે એની અંદર 11મો યજમાન પણ છે. કારણ કે યજમાન તરીકે બેઠો છે તો આ કાર્ય થઈ રહેલું છે, નહીતર થાય જ નહીં. પાર્થિવેશ્વરની પૂજાનો મહિમા સમજાવ્યો છે. પાર્થિવ શિવલિંગની જે પૂજા કરે છે એ કોટી કોટી યજ્ઞ કર્યાનું પુણ્ય એને મળે છે. કળિયુગના લોકોમાં જો એ લોકો શિવલિંગની જે નિરાકાર સ્વરૂપે જે શિવલિંગ છે એની પૂજા કરશે, એ પૂજા એ શ્રેષ્ઠ પૂજા કહેલી છે. એનાથી શ્રેષ્ઠ બીજી કોઈ પૂજા હોઈ શકે જ નહીં. શિવલિંગની પૂજા કરવાથી ભોગ અને મોક્ષ બંનેની પ્રાપ્તિ થાય છે. ભોગ પણ ભોગવવા મળે છે અને મોક્ષની પણ પ્રાપ્તિ થાય છે. જે લિંગના પ્રકાર કયા, શિવલિંગની સાઈઝ કેવી જોઈએ એ પણ આપેલું છે. 3 પ્રકારના લિંગ છે: ઉત્તમ લિંગ, મધ્યમ લિંગ અને અધમ લિંગ. જે 4 આગળ ઊંચું હોય, દેખાવમાં સુંદર હોય, વેદીથી યુક્ત હોય એવા શિવલિંગને શાસ્ત્રની અંદર ઉત્તમ લિંગ કહ્યું છે. એનાથી અડધું હોય, 2 આગળ હોય, વેદીથી યુક્ત હોય એ મધ્યમ લિંગ કહ્યું છે, અને એનાથી અડધું અધમ લિંગ કહ્યું છે. તો શ્રેષ્ઠ બ્રાહ્મણ દ્વારા જો એની પૂજા કરવામાં આવે તો ઉત્તમ ફળ આપે છે. શિવલિંગનું પૂજન કરવાનો અધિકાર સર્વે લોકોને છે. પણ વિધિની જે મહિમા છે એ વિધિથી જો એ પૂજા કરે, એ શ્રેષ્ઠ પૂજા જો કરશે ને, એને યથાશક્તિ ફળ મળે છે. સવારે તો મેં કહ્યું કે ઘણી બહેનો કહે કે સ્ત્રીઓથી પૂજા થાય. કહ્યું છે શિવલિંગ શિવ મહાપુરાણની અંદર ખૂબ સુંદર છે. કોણ કોણ પૂજા કરી શકે? બ્રાહ્મણ, ક્ષત્રિયો, વૈશ્યો, શુદ્રાવો પ્રતિલોમજ પૂજ્યતે સતતમ લિંગમ તત્મંત્રેણ સાદરમ કિમ બહુત્યક્તેન મુનય સ્ત્રીણામપી તથાન્યતઃ. સ્ત્રીઓ પણ શિવલિંગની પૂજા કરે છે. શ્લોક છે, એમને બબમ ગોળા નથી આપવાના. કઈ આપણે બોલીએ એટલે લોકો કરતા થઈ જાય, નહીં. આપેલું છે કિમ બહુક્તેન મુનય સ્ત્રીણામપી ત્યન્યતા અધિકારોસ્તિ સર્વેશા શિવલિંગાર્ચને દ્વિજા. બ્રાહ્મણની હાજરીની અંદર વૈદિક જે વેદજ્ઞ બ્રાહ્મણ હોય, વૈદિક રીતે એને સાથે રાખી અને શિવલિંગની પૂજા કરવી જોઈએ, અન્ય રીતે નહીં. શિવલિંગની પૂજાનું મહત્વ સમજાવ્યું છે. જે 8 મૂર્તિઓ જે મહાદેવનું સ્વરૂપ કહેવાય છે, મેં તમને કહ્યું હાલ એ જ આવે છે. પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ, આકાશ, સૂર્ય, ચંદ્ર અને યજમાન. આ શિવની 8 મૂર્તિઓ છે. એને સાથે રાખી એની પૂજા કરવી જોઈએ. પૂજા કેવી રીતે કરવી, પૂજા કરતી વખતે બેસવું ક્યાં, એ પણ શિવ મહાપુરાણની અંદર કહેલું છે. જ્યાં શિવલિંગ સ્થાપિત હોય એનાથી પૂર્વ દિશાનો આશ્રય કરીને બેસવું નહીં. કારણ કે મહાદેવના મંદિરમાં જઈએ ને ત્યારે લોકો ક્યાંક એવી એવી જગ્યાએ જઈને બેસીને પૂજા કરતા હોય છે, તો આપણને થાય કે આ કેવી રીતે પહોંચશે. કારણ કે હવે મહાદેવના ભક્તો વધી ગયેલા છે. આ છેલ્લા 5-10 વર્ષની અંદર જોઈએ તો શિવનો મહિમા વધ્યો છે.
કહ્યું છે પૂર્વ દિશાનો આશ્રય લઈને બેસવું નહીં. બેસીને શિવની પૂજા એવી રીતે ન થાય. પૂર્વ દિશામાં બેસીને અથવા ઊભા રહીને પણ પૂજા ન કરી શકાય. ઘણા મંદિરોમાં બધા જાય ને, બધા ચારે બાજુ બેઠેલા હોય, જગ્યા નથી, ઉતાવળ છે, એટલે ઊભા ઊભા શિવલિંગ ઉપર અભિષેક કરી અને નીકળી જાય. ન કરાય. આપણી પાસે સમય ન હોય તો વંદન કરી લો ને. એવું જરૂરી છે કે અભિષેક કરવો છે ને એની પદ્ધતિ છે. પૂર્વ દિશા તરફ બેસીને પૂજા ન થાય અથવા ઊભા રહી અને પૂજા ન કરી શકાય. કેમ કે એ દિશામાં ભગવાન શિવની આગળ કે સામે પડે છે, એટલે એ રીતે ન બેસાય. કારણ ઈષ્ટદેવનો સામનો રોકવો એ યોગ્ય નથી, ઠીક નથી. અને બીજું એ છે કે કોઈ પણ વ્યક્તિની સામે ન બેસાય, બાજુમાં બેસાય. તમે જુઓ બિઝનેસની અંદર જ્યારે ડીલ કરતા હોય ને, બાજુમાં બેસે છે. સામે બેસીએ ને તો ઝઘડા થાય. બાજુમાં બેસીએ સાઈડમાં અને એ રીતે ચર્ચા કરવામાં આવે ને તો ધંધાની અંદર પણ ફરક પડે છે. સામે ન બેસાય. પતિ અને પત્ની જો જમતી વખતે બંને ટેબલ ખુરશી ઉપર સામે બેસે ને તો સમજો ઝઘડવાની તૈયારીઓ છે. બાજુમાં બેસવાનું, સાઈડમાં બેસવું, ચર્ચા કરો. શિવલિંગની ઉત્તર દિશામાં પણ ન બેસવું, કારણ કે ઉત્તરમાં તો જલાધારીમાં આપણે જે પાણી ચડાવીએ છીએ એ જળ જાય છે ઉત્તરની દિશામાં, એટલે ત્યાં બેસીને પણ પૂજા ન થાય. કેમ કે ત્યાં ભગવાનનું ઉત્તર દિશામાં નહીં બેસવું, ત્યાં પાણી તો જાય છે પણ ભગવાન શંકરનું વામાંગ ત્યાં છે, જેમાં શક્તિ રૂપા માં ઉમા ભગવાનના વામાંગમાં બિરાજમાન છે, એટલે એમને પણ ન રોકાય. પૂજકે શિવલિંગની પશ્ચિમ દિશામાં પણ ન બેસવું, કેમ કે આરાધ્ય દેવનો પૃષ્ઠભાગ છે, માટે ત્યાં પણ ન બેસાય. અને ભગવાનની પાછળથી પૂજા કરવી એ યોગ્ય નહીં, ઉચિત નથી. તેથી બાકી રહેલી દક્ષિણ દિશા મહાદેવની પૂજા માટે શ્રેષ્ઠ જગ્યા છે. તમે દક્ષિણ દિશામાં બેસો એટલે જલાધારીનું જે પાણી જઈ રહ્યું છે ઉત્તર, એટલે તમારું મુખ કઈ દિશામાં જાય? ઉત્તર દિશામાં જાય. એટલે ભગવાનના જે દેવો છે ને, 12 નંદિકેશ્વર, કુર્મનારાયણ, મહાદેવનું શિવલિંગ અને માતૃકા જગદંબા, આ એક લાઈનમાં બધા હોય, કોઈને રોકવાના નથી. એ રીતે દક્ષિણ દિશામાં બેસી અને અભિષેક કરવામાં આવે ને, આ સાચી પદ્ધતિ છે પૂજાની. કહ્યું છે દક્ષિણ દિશાની અંદર ઉત્તરાભિમુખ થઈને બેસવું અને પૂજા કરવી. વિદ્વાન પુરુષે જ્યારે પૂજા કરવા માટે બેસો તો સૌથી પહેલું કહ્યું છે કે મહાદેવની પૂજા કરવી છે, પહેલા ત્રિપુંડ કરો ભસ્મથી, ગળાની અંદર રુદ્રાક્ષ ધારણ કરો. સવારે જ કહ્યું ને, એ ધારણ કરશો પછી તમને પૂજાનો અધિકાર મળે છે, તો જ તમે મહાદેવની પૂજા કરી શકો છો. અને પછી બિલ્વપત્રનો સંગ્રહ કરી અને ભગવાન શંકરની પૂજા કરવી. શિવ નૈવેદ્યની વાત આવે છે. ઋષિએ એવું પૂછ્યું છે કે હે મુને, અમે એવું સાંભળ્યું છે કે ભગવાન શિવનું નૈવેદ્યનું ગ્રહણ કરવું ન જોઈએ. શાસ્ત્રનો નિર્ણય શું છે એ અમને કહો. આ મુનિઓ પણ એ જ કહે છે, અમે એવું સાંભળ્યું છે કે શિવ નૈવેદ્ય લેવાય નહીં, તો એમાં શાસ્ત્ર શું કહે છે એ અમને કહો. એના ઉત્તરની અંદર સુત પુરાણીએ મહારાજે કહ્યું છે, જણાવે કે શુદ્ધ સારું વ્રત પાળનાર તથા દ્રઢ નિશ્ચયવાળા શિવ ભક્તએ શિવ નૈવેદ્યને ગ્રહણ કરવું જોઈએ, શિવ નૈવેદ્યને ખાવું જોઈએ.
કારણ કે શિવ મહાપુરાણની અંદર લખેલું છે કે શિવ નૈવેદ્યનું દર્શન કરવાથી પણ બધા પાપ દુઃખ દૂર થાય છે. ભગવાને જે પ્રસાદ ધરાવ્યો છે ખાલી એના દર્શન કરશો ને તો પણ તમારા પાપમાંથી તમને મુક્તિ મળે છે. તો પછી શિવનું જે નૈવેદ્ય છે એને આરોગ્ય તો આપણને કેટલું પુણ્ય મળે, કોટી કોટી ગણું આપણને પુણ્યની પ્રાપ્તિ થાય છે. શિવ નૈવેદ્ય ખાવાથી કરોડો ગણું પુણ્ય આપણને પ્રાપ્ત થાય છે. પણ કેવળ શિવ સાથેની એકતા ત્યારે જ થાય જ્યારે વ્યક્તિ, મહાપુરુષ એ કોઈ પણ ભક્ત શિવ નૈવેદ્યને ગ્રહણ કરે છે. શિવ મહાપુરાણની અંદર લખેલું છે કે જે ઘર શિવ નૈવેદ્યનો પ્રચાર કરતું હશે, શિવ નૈવેદ્યનો પ્રચાર એટલે બધાને પ્રસાદ આપતો હશે, અને એ પોતે તો એ ઘર એ પોતે તો પવિત્ર થાય છે, પણ જેને એ પ્રસાદ આપે છે ને એ પણ એટલો જ પવિત્ર થાય છે. જે કોઈ પણ વ્યક્તિ આવી અને શિવ નૈવેદ્ય તમને આપે ને એ શિવ નૈવેદ્ય લઈ આપણે શિવનું સ્મરણ કરવાનું છે, શિવનું નામ લેવાનું છે અને એ પ્રસાદ આપણે હર્ષથી ખાવો જોઈએ. શૈવ નૈવેદ્ય આવ્યું છે, કોઈએ આપ્યું, મનમાં વિચાર કરે ખાઈએ છીએ, મૂકો ને એક બાજુ પછી લઈશું, એવું જો ઢીલ કરે છે એ મનુષ્યને પાપ લાગે છે. કારણ કે ભાગ્યશાળી હોય એને જ શિવ નૈવેદ્ય મળે છે. તો એ પ્રસાદ લેવાની અંદર ડિલે ન કરીએ, કારણ કે તમે જ્યાં મૂકો છો કદાચ એ તમારાથી લેવાયું નહીં અને ઢળી ગયું તો એનું પાપ કોને લાગે? આપણને લાગે છે. કારણ કે તમે લીધું છે અને એનું આરોગ્ય નથી, ભૂલ તમારી છે, તો પાપના અધિકારી પણ તમે જ છો. બોલો નમઃ શિવાય. માટે કહ્યું છે શિવ નૈવેદ્ય આવ્યું, ઢીલ મૂકી લઈએ છીએ, હાલ જરૂર નથી, તો એનું પાપ લાગે છે. અને આમ બી છે ને પ્રસાદ, પ્રસાદ અસ્તુ પ્રસન્નતા. કોઈ પ્રેમથી આમ પ્રસાદ આપે ને એ પ્રસાદ ભલે આપણને ઓછો અનુકૂળ હોય તો ઓછો લઈએ. પહેલા તો સાકરિયા સિવાય પ્રસાદ હતા ક્યાં? પૂછો કાંતિ કાકા, એ નાના હતા કયો પ્રસાદ ભાડ્યો? બહુ બહુ ગોળ હોય કે સાકર હોય કે ખાંડ હોય, અને બીજું કઈ ના હોય તો સાકરિયા હોય એકલા. અને એ સાકરિયા ને તો એ મુઠ્ઠે મુઠ્ઠે ખાધા, કારણ કે ગળું ખાવા મળતું જ નહોતું. અને અત્યારે સાકરિયા આવે, આવો તો કઈ પ્રસાદ હોતો હશે? લે આવું કહેવાય? આવો કઈ પ્રસાદ? જે કંઈ પણ આપણને અનુકૂળ હોય, આપણને એમ લાગે સાકરિયા મને ઓછા અનુકૂળ આવે છે, મને કફ થાય છે, તો આપણે એક દાણો લઈએ, પણ એને કહીએ ને કે પ્રસાદને તરછોડીએ નહીં. ભાઈ બસ મેં લઈ લીધો છે. આપણે પંચામૃત આપીએ છીએ તો લોકો પંચામૃતમાં આંગળી ડબોળે છે, ન ડબોળાય. ઓછો લઈએ આપણે કે બેન ઓછો આપજો. આમ તો પંચામૃત એ તો શરીર માટે બહુ સારું છે, તમારી ભૂખ વધારે છે. જેને ભૂખ લાગતી ન હોય ને એને પંચામૃતનો પ્રસાદ વધારે લેવો, પણ અનુકૂળ હોય એટલો જ. પછી મહારાજે કહ્યું છે કે લાવો આખી તપેલી પીજીએ, પછી કફ થાય ને બીમાર થઈએ, અને પછી કહ્યું તો મહારાજે કીધું પણ મેં વધારે, તો તમે વધારે લો એમાં હું શું કહું? શરીરને અનુકૂળ હોય એને સંસ્કૃતમાં મધુપર્ક કહેવાય છે. કારણ કે એની અંદર જે કંઈ છે એ બધું સાત્વિક છે. મધ નેચરલ વસ્તુ છે, દૂધ નેચરલ છે, પાંચ વસ્તુઓ ભેગી થાય. ઘી એ પણ સારું છે, એને જરૂર તમને અનુકૂળ હોય એટલું જો દરરોજ લેવામાં આવે તો તમારી જઠરાગ્નિ તેજ થશે. ખોરાક ન લેવાતો હોય એવા વ્યક્તિએ પંચામૃતનું આરોગન કરવું જોઈએ, આરોગવું જોઈએ. સત્યનારાયણનો પ્રસાદ આવે કોઈ છોડે છે? કોઈ છોડે છે?
જેવી ખબર પડી કે આપણા ઘરે સત્યનારાયણની કથા છે તો ત્યાં બેસીને તો એક પડિયો ખાય અને બીજો લઈને આવે કે ઘરેથી પેલા આવ્યા નથી ને હું લઈ જાઉં. અરે કોઈના માટે નથી, એ એના માટે જ છે. કારણ કે ગરમ ગરમ છે ને, આમ જેવો મોઢામાં લસરક કરતો સીધો ઉતરી જાય ને, હાશ આ મજા આવી. જેટલું ચોપડ કે પેટમાં જાય આમ પેટ સારું રહે. શીરો કેવો ભાવે? ભાવે ને, કારણ કે એને ચાવવાનો છે ને, અંદર ઘી. આમ જેવો મોઢામાં મૂક્યો ચાવ્યા વગર આમ સીધો પેટમાં સરક દઈને ઉતરી જાય. પેટમાં એ સારું, બધી રીતે સારું. પણ આજના છોકરાઓને કહે કે શીરો, કે ના શીરો નહીં, શિવ ભક્ષણ, શિવ નૈવેદ્યનું ભક્ષણ કરવું જોઈએ. શિવ નૈવેદ્ય લેવાની ઈચ્છા જ ન થાય ને, એ તો મહાપાપી છે. મંદિરમાં જાય, આરતી થઈ, પ્રસાદ છે, બધા પ્રસાદ આપતા હોય, કોઈ પ્રસાદ લે જ નહીં અને સીધો નીકળી જાય, એ તો મહાપાપી છે. એને નરકમાં જવું પડે છે. તો શિવની દીક્ષાવાળા ભક્તએ તો શિવ નૈવેદ્યને અવશ્ય લેવું જોઈએ, એવું શાસ્ત્રનું વિધાન છે. તો શિવ નૈવેદ્ય કયું ન લઈ શકાય? કારણ કે નિષેધ છે. શિવલિંગ પર અડાડી અને એ મૂકેલું હોય તો એના ઉપર આપણો અધિકાર નથી. શિવલિંગની સ્થાપના કરેલી છે, એને સ્પર્શ કરી અને એના ઉપર મૂકેલું હોય એના ઉપર આપણો અધિકાર નથી. સામાન્ય માણસે લઈ શકે જ નહીં. એના પર ચંડનો અધિકાર છે, ગોસ્વામીનો અધિકાર છે, એ આપણે ન લેવાય. દરેકને અધિકાર આપેલો છે, આપણાથી ન લેવાય. માટે આપણે જ્યારે ભગવાનને પ્રસાદ ધરાવવા માટે જઈએ ત્યારે પ્રસાદને ક્યાં મૂકવાનો? નીચે મૂકવાનો છે, જેથી દરેક વ્યક્તિ એનો પ્રસાદ લઈ શકે. પણ મોટા ભાગે હું જોઉં છું કે જે લોકો મંદિરમાં જાય છે, કોઈ પણ સિઝનેબલ નવું ફ્રૂટ આવે એ લઈને સીધું શિવલિંગ ઉપર જઈને મૂકે. કોણ ખાય? કારણ કે અધિકાર આપણને નથી. ચંડને છે, પછી જે બ્રાહ્મણ પૂજા કરતા હોય, ગોસ્વામી છે, એને અધિકાર આપેલો છે. એ કારણ કે બધું જો આપણે લઈ લઈશું તો એમને કંઈક તો મળવું જોઈએ ને, અધિકાર છે. પણ હવે આપણે શિવ ભક્ત છીએ, મહાદેવના દર્શન કરવા માટે આવેલા છીએ, પણ હવે પ્રસાદ લીધા વગર ચાલે એમ નથી. લેવો જ છે, મારે અધિકાર નથી. એ પણ પ્રસાદ લેવો છે તો એના માટે પણ રસ્તો બતાવેલો છે કે જે પ્રસાદ શિવલિંગને સ્પર્શ કરી અને મૂકેલો છે ને એ જ પ્રસાદ જો તમારે લેવો હોય તો એ પ્રસાદ લઈ શાલિગ્રામ ભગવાનને સ્પર્શ કરી અને પછી એ પ્રસાદ તમે લઈ શકો છો. શિવને અર્પણ થયેલો પ્રસાદ ભગવાન વિષ્ણુનું જે સ્વરૂપ છે શાલિગ્રામ સ્વરૂપ, એને સ્પર્શ કરી અને લેવામાં આવે તો એ પ્રસાદ યોગ્ય છે, આપણે લઈ શકીએ છીએ, એ ગ્રાહ્ય છે. શિવજીને અતિ પ્રિય જો કોઈ પ્રસાદ હોય તો એ ખીરનો પ્રસાદ છે. મહાદેવને ખીર બહુ જ ગમે છે. શિવ મહાપુરાણની અંદર લખ્યું છે મહાદેવને સોમવારે જો ખીરનો પ્રસાદ આપવામાં આવે ને એનાથી મહાદેવ પ્રસન્ન રહે છે અને એની કૃપા આપણા ઉપર સતત વરસતી રહે છે. માટે જે શિવ ભક્તો છે, જે શિવના થયેલા છે, જે સંન્યાસીઓ છે, આપણે હરિદ્વાર ક્ષેત્રમાં જઈએ છીએ તો ત્યાં લોકો ભંડારા કરે છે, સાધુ સંતોને આપણે જમાડીએ છીએ તો તમે જુઓ કે એમાં સૌથી વધારે કયો પ્રસાદ હોય છે? મોહનથાળ કે એ તમે મૂકશો ને એ તો ટુકડો લઈને મૂકી દેશે, પણ ખીરનો પ્રસાદ હશે ને એ પ્રેમથી આરોગશે. એ જોઈ એમને પ્રસન્નતા થાય છે કે આહા, આજે આપણને
ખીરનો પ્રસાદ મળ્યો છે. મહાદેવને અતિ પ્રસન્ન છે. અને એ પ્રસાદ જો બાળકોને આપવામાં આવે તો બાળકોની તંદુરસ્તી સારી રહે છે. સોમવારે મહાદેવને ખીરનો પ્રસાદ ધરાવી અને એ પ્રસાદ મહાદેવના કોઈ ભક્તને, સાધુને ખીરનો પ્રસાદ ખવડાવવામાં આવે તો એના કુળમાં કોઈ દિવસ નિર્ધનતા આવતી નથી. જે મહાદેવનો ભક્ત છે એને ખીરનો પ્રસાદ આપવામાં આવે તો એ પરિવારમાં ક્યારેય નિર્ધનતા આવતી નથી, એવું શિવ મહાપુરાણ કહે છે. મહાદેવને કદલી ફળ બહુ જ ભાવે છે. અતિ પ્રિય જો કોઈ ફળ હોય મહાદેવને તો એ કદલી ફળ છે. આ કદલી ફળ એને રંભા પણ કહેવાય છે. રંભા ફળ અર્પણ કરવામાં આવે તો રંભા ફળ જો ખાવામાં આવે એનાથી રૂપ વધે છે, સૌંદર્ય વધે છે. બહેનોએ તો રંભા ફળ ખાવા જોઈએ. રંભા ફળ ખાશો ને તો બ્યુટી પાર્લરમાં નહીં જવું પડે. કહ્યું છે રંભા ફળનું જે આરોગણ કરશે એની રૂપ વધશે, એનું સૌંદર્ય વધશે. બહેનોએ આ ફળને આરોગવું જોઈએ. આ રંભા ફળ ખાવાથી જઠરાગ્નિ શાંત થાય છે. આયુર્વેદ પણ કહે છે કે ભોજન કર્યા બાદ આવું એકાદ રંભા ફળ ખાવામાં આવે ને તો ભોજન પચવામાં પણ સરળતા રહે છે. રંભા ફળનું આરોગો. માટે રંભા ફળ મહાદેવને અતિ પ્રિય છે તો ભગવાનને ધરાવી અને એનો પ્રસાદ લેવો જોઈએ. આવું કહું ને એટલે બહેનોમાં ઉત્તેજના વધે કે આ કદલી ફળ ને રંભા ફળ એટલે કયા બોલો, કાલથી જ ચાલુ. ક્યાં મળતું હશે, કેવું હશે, તો અમે દરરોજ ખાઈએ અને ખબર ભગવાનને એ જ ધરાવીએ. અને એ જ અરે હું કહું કશો દરરોજ ખવડાવો. અને ભાઈઓને પણ કહું કે બજાર જઈએ ને એટલે ઉપાડતા જ આવવાનું. આ ફળ કયું રંભા ફળ? એટલે મારે કેવું પડે કે કેળા. મહાદેવને કેળા અતિ પ્રિય છે. માટે તમે જો શ્રાવણ મહિનામાં મહાદેવના શિવલિંગ આગળ ઢગલો કેળા પડ્યા હોય. અરે અરે આ તો તમે કોથળામાં તો બિલાડું કાઢો એવું કાઢીને મહારાજ કીધું. તમે તો બધા રાહ જોતો હતો કે આ રંભા ફળ કયું બોલે તો ખબર પડે. કેળા અતિ પ્રિય છે. આપણે અહીંયા તો ઠીક છે, ફોરેનમાં છોકરાઓ ખરા ને કેળા સવારના પોરમાં, દાખલા કે નોકરીએ જવાનું હોય, ભોજન તૈયાર ન હોય તો 2 કેળા અને દૂધ લઈને જાય ને 7 સુધી જરૂર જ ન પડે સાહેબ, એટલી એનર્જી આપે છે. કેળા ખાવાય એનાથી આંખનું તેજ પણ વધે છે. ખાશો સૌંદર્ય રૂપ તમને પ્રાપ્ત થશે સારું. એટલા માટે મહારાજ મહાદેવને આપણે ફળ અર્પણ કરવા માટે જઈએ છીએ. કારણ કે સસ્તું ફળ કયું? કેળું. ભગવાનને જઈને આપો. પણ આપણે ભગવાનને કેવું અર્પણ કરીએ છીએ ખબર છે? કેળા લાવ્યા હોય તો એકદમ તાજા હોય, પણ 1-2 દિવસ થઈ ગયેલા. અને અત્યારના કેળા કેવા લાવો ત્યારે એમ થાય કે હા 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 શું કેળા છે. એક દિવસ રવાથી બીજા દિવસે જુઓ એની છાલ કાળી થઈ ગઈ હોય, ઢીલું થઈ ગયેલું હોય. એટલે બેનની એમ કે હવે ચલો તાર આ શું કરવાનું, લઈને મહાદેવના મંદિરમાં. દીકરો છે, દીકરાની વહુ છે તે દિવસો સારા હોય એટલે ભગવાનને દરરોજ કેળા અર્પણ કરવા માટે. પણ કેળા કેવા લઈને જાય? આવા કાળા પડી ગયેલા, ઢીલા થઈ ગયેલા. એવું જઈને મહાદેવની આગળ આ એક કેળું મૂકે અને પગે લાગે કે હે પ્રભુ, હું દરરોજ તારા દર્શન માટે આવું છું.
આ ફળ ધરાવું છું ને કે ઘરમાં ખૂબ સુંદર એક દીકરો આપજે. 8-9 મહિના થઈ જાય, ઘરે દીકરાનો જન્મ, પૌત્રનો જન્મ થયો છે, દીકરાને ત્યાં દીકરો આવ્યો છે, એ જુએ એટલે એના પગ છે ને દોયડી જેવા હોય, ઢીલો ઢીલો, હાવ દુબળો પાતળો, અને પછી જઈને ભગવાનને કે પ્રભુ હું તને દરરોજ ફળ ધરાવતી હતી, તે આવો દીકરો આપ્યો. તો હું કહું છું ને, ભૂતકાળ જો ભગવાન કહે છે તે મને કેવું આપ્યું તું, તે મને જેવું આપ્યું એવું મેં તને પાછું આપ્યું. અને આપણે આ જ કરીએ છીએ સાહેબ. અમે તો કથામાં જઈએ ને, હજુ 50 પૈસા મૂકવા વાળો આવ્યો છો, જે ચોય નહીં ચાલ, જે ચોય ના ચાલે કથામાં ચાલે. તમે જુઓ આવે ઢગલો વાળું તમને ફાટેલી નોટો. મહારાજનું ચોક ગરજ છે, જે ચોય નો ચાલે મહારાજને પધરાવો કે આપણે પેલી સેલોટેપ વાળી નોટો હવે મૂકેલો મુઠ્ઠી વાળીને મૂક. આપણને લાગે કોક મૂક્યું હશે, પણ ઘેર જઈને જોઈએ ત્યાં ખબર પડે કે નોટ ફાટેલી છે, ચીંથરે હાલ થઈ ગયેલી. આમ ક્યાંક દુકાનમાં લઈને જઈએ ને કે મહારાજ પૂજા કરો છો, તને ખબર કેવી રીતે પડી કે આ નોટો જોઈને ખબર પડી. આ નોટો તમારી પાસે જ હોય, ઘીવાળી નોટો. આપણે હસીએ છીએ પણ આ જ કરીએ છીએ. માટે કહું છું, જ્યારે આપણે જે કંઈ પણ, ઠીક છે હસી મજાક એક બાજુ છે, પણ મારું કહેવું એ છે કે આપણે ભગવાનને એ અર્પણ કરીએ જે આપણને ગમે, જે સારું હોય એ અર્પણ કરવાનું છે સાહેબ. તમે જેવું આપશો ને એવું જ તમને મળશે. તો નક્કી કરો તમારે કેવું જોઈએ છે. ભગવાનને અર્પણ આપણે એક બહુ સરસ મને વાંચવા મળ્યું, મને સમજવા મળ્યું, બહુ જ અગત્યનું છે. આ દરેકનો અનુભવ છે કે આપણે ઘરેથી નીકળીએ ને એટલે એમ થાય કે ભાઈ આજનો દિવસ સારો છે ને, મંદિરમાં જઈને 500 રૂપિયા તો ભગવાનને અર્પણ કરવા છે, આ તો દિવસ સારો છે. બસ ઘરેથી નક્કી કરી નીકળ્યો હોય 500 રૂપિયા આપ મૂકવા છે. ઘરની બહાર નીકળે હજુ વિચારી જ ચાલે છે 500 વધારે નહીં પડે. બદલાઈ ગયું, જો તરત વિચાર બદલાય છે. 200 મૂકીએ, કારણ કે બધા મૂકે છે ને, 200 મૂકીશું ચાલે. ગાડીમાં બેસીને મંદિર આગળ આવે, મંદિરમાં દર્શન કરે, બધા પ્રદક્ષિણા કરતા હોય, દર્શન કરતા હોય, પૈસા મૂકતા હોય, મનમાં એમ થાય કે 100 ચાલશે. એક પ્રદક્ષિણા પૂરી કરી, મંદિરના દર્શન કરીને આવે, 50 મૂકીએ તોય ચાલે એવું છે કઈ બહુ. અને છેલ્લે પાકીટ ખોલે, એમાંથી ખાલી 10ની નોટ નીકળે અને 10ની નોટ મૂકીએ. ઘરેથી નીકળ્યો કેવું નક્કી કર્યું હતું? 500 રૂપિયા. કારણ આ જે 10 રૂપિયા મૂકું છું ને, આ તો મહારાજ જ લઈ જવાના ને. જો આપણા મનનો વિચાર શું છે, આપણું કાર્ય પૂર્ણ થતું નથી, એની પાછળનો હેતુ, એની પાછળ જો તમે જરા સમજો ને, સાયન્સ સમજો તો એ છે, જ્યારે તમે ભગવાનને જ્યારે અર્પણ કરો, તમારું પાકીટ તમે ખોલો છો તો એમાં 500ની નોટ છે, 2000ની નોટ છે, 200ની નોટ છે, 100ની છે, 50ની, 20ની ને 10ની, પણ નીકળે છે કઈ? 10ની જ નીકળે છે. કેમ? તમે જ્યારે મૂકો છો ને ત્યારે તમારી અંદરનો ભાવ એ છે આ તો બ્રાહ્મણ લઈ જવાનું છે. અને બ્રાહ્મણ લઈ જાય કે બીજો કોઈ લઈ જાય, પણ હું કોને અર્પણ કરું છું? હું ભગવાનને અર્પણ કરું છું. એ ભાવ ચાલ્યો જાય છે ને. માટે આપણે પુણ્ય કમાવાની જગ્યાએ આપણે જે કમાવવું છે ને એ કમાઈ શકતા નથી, અને છેલ્લે 10ની નોટ મૂકી કે 5નો સિક્કો મૂકી ત્યાંથી નીકળી જઈએ છીએ.